તમારા પિતા કોણ? ઈસુ. તમારા પિતા કોણ? પરમપિતા. 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 સાચો જવાબ આપજો. રમેશભાઈ, ક્યારે જુઠ્ઠું બોલ્યા છો? ચલો, કોઈ અહીંયા એવું બેઠું છે કે જેણે ક્યારેય જુઠ્ઠું નથી બોલ્યું? બધા બોલ્યા છે? બધા બોલ્યા છે? ખોલો યોહાન 8:44. મેં તમને સવાલ પૂછેલો, તમારો બાપ કોણ? આપણે વાંચી રહ્યા છે યોહાન 8:44. વાંચો. તમે તમારા બાપ શૈતાનના સંતાન છો. તમે તમારા બાપ શૈતાનના સંતાન છો અને તમે તમારા બાપની રુચિ પ્રમાણે ચાલવા માંગો છો. તમે તમારા બાપની રુચિ પ્રમાણે ચાલવા માંગો છો. પહેલેથી જ તે ખૂની હતો. પહેલેથી જ તે ખૂની હતો. તે સત્યને વળગી રહેતો ન હતો. તે સત્યને વળગી રહ્યો નહોતો. કારણ તેનામાં સત્ય છે જ નહીં. કારણ તેનામાં શૈતાનમાં સત્ય છે જ નહીં. જ્યારે તે અસત્ય બોલે છે જ્યારે તે અસત્ય બોલે છે ત્યારે તે પોતાના સ્વભાવ પ્રમાણે ત્યારે તે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો હોય છે. વર્તતો હોય છે. કારણ તે પોતે જુઠ્ઠા બોલો કારણ તે પોતે જુઠ્ઠા બોલો અને જૂઠનો બાપ છે. જૂઠનો બાપ છે. સ્કૂલમાં, કોલેજમાં, ઘરમાં, સમાજમાં, બધી જ જગ્યાએ જૂઠું તો બોલવું જ પડે ને. જૂઠું બોલ્યા વગર થોડી આપણું કામ થાય. બાઇબલ કહે છે તમારો બાપ શૈતાન છે. જો જુઠ્ઠું બોલો છો તો, અને જુઠ્ઠું બોલવું તો કેટલું સ્માર્ટલી આવડે છે. ના પાર્ટનરને ખબર પડે, ના મા બાપને ખબર પડે, ના કોઈને ખબર પડે. આ વચન, જેટલી વાર તમે જુઠ્ઠું બોલ્યા છો એટલી વાર તમારો બાપ શૈતાન છે. કદાચ કેલ્ક્યુલેશન કરવા જાઓ, એમની પ્રામાણિકતા, રમેશભાઈની પ્રામાણિકતા મને ગમી કે છે અનેક વાર. તમે કોને બાપ બનાવ્યો? પ્રભુ તમારી જોડે વાત કરી રહ્યા છે. આપણી જીભને કંટ્રોલમાં રાખવી. જૂઠ નહીં, જૂઠ નહીં. લોકોને એવું લાગે છે કે એક જૂઠું બોલવું એક સામાન્ય બાબત છે. બાઇબલ અનુસાર જ્યારે તમે જૂઠનો સહારો લો છો, તમે શૈતાનને તમારો બાપ બનાવો છો.